છાલિયેર ગામની મેસરી નદીમાં ગેરકાયદે રેતી ખનન બેફામ રીતે ચાલુ છે. પંચાયત તેમજ ગામના લોકોએ વારંવાર રોકટોક કરવા છતાં રેતી માફિયાઓ કોઈને પણ ગણકારતા નથી. સ્થિતિ એટલી ગંભીર છે કે માફિયાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે જે થાય તે કરી લો, અને એવો દાવો કરે છે કે મામલતદાર, કલેક્ટર તેમજ ખનીજ ખાતું તેઓએ ખરીદી લીધું છે. દેસર તાલુકા સેવા સદનમાં સરપંચશ્રી દ્વારા લેખિત અરજી આપવામાં આવી હતી, પરંતુ મામલતદાર સાહેબે ઉપર જાણ કરો, મારાથી કંઈ જ થાય તેમ નથી એવું કહી હાથ ઊંચા કરી દીધા હોવાનો આરોપ છે. રેતીના પ્લાન્ટ અને ભારે વાહનોને કારણે ગામના રસ્તાઓ પર અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. માફિયાઓની ટ્રકો બેફામ ઝડપે દોડે છે, જાણે રસ્તા નહીં પરંતુ રનવે હોય, જેમ હવાઈ જહાજ ઉડાવી રહ્યા હોય. મેસરી નદીના પાણીમાં પ્રદૂષણ ફેલાવાથી આસપાસના તમામ ગામોના પશુઓ પાણી પીતા નથી. પશુઓના સ્વાસ્થ્યને નુકસાન થવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. આ સમગ્ર ગેરકાયદે ખનનમાં દિલીપ અને જગદીશ નામના શખ્સો સંડોવાયેલા હોવાનો ગામ લોકોનો આરોપ છે. ગામના લોકો અને પંચાયત તરફથી માંગ છે કે તાત્કાલિક ગેરકાયદે રેતી ખનન બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. છાલિયેર ગામના લોકો આજે પણ ન્યાયની આશા સાથે તંત્ર તરફ નજર રાખી રહ્યા છે.